ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે બીકોમ ની અંદર સેમ 2 માં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ એમાં યુનિટ નંબર 1 આડત માલના હિસાબો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એમાં મિત્રો 2024 ની અંદર HNG 2024 માં પૂછાયેલો ક્વેશ્ચન નંબર 1 એ આજે આપણે સોલ્વ કરાવવું છે. એના પહેલા તમને આખું ફોર્મેટ સમજાવું છું. તો અહીંયા કેટલા ખાતા આવે છે? અહીંયા તો મુખ્ય બે ખાતા, આડત માલનું ખાતું એટલે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અને આડતિયાનું ખાતું એટલે અહીંયા આડતિયાનું નામ લખવાનું કન્સાઇનિંગ એનું ખાતું. આ બે ખાતા બનાવવાના છે. સાથે સાથે તમારે ગણતરી કરવાની આવશે. તો ગણતરી કેટલી આવશે? તો સૌથી પહેલા જો તમારો માલ મૂળ કિંમત ઉપર અથવા ભરતીયા કિંમત ઉપર બેમાંથી કોઈ પણ એક શબ્દ વાપર્યો હોય તો જો મૂળ કિંમત ઉપર ખાલી જગ્યા ટકો નફો ચડાવીને મૂક્યો હોય તો મૂળ કિંમત આપણને ખબર નથી સુધારવાની. ધારો કે મૂળ કિંમત 100 એના ઉપર નફો 20%, 5%, 25% જે કંઈ ચડાવ્યો હોય એ નફો શું થાય? પ્લસ થાય. એટલે તમને ભરતીયા કિંમત. પછી તમને રકમમાં જો મૂળ કિંમત આપેલી હોય રકમમાં આપેલી હોય તો ભરતીયા કિંમત શોધવાની, ચોકડી ગુણાકાર કરવાનો. એટલે આ રકમ જે આપી છે મૂળ કિંમત એને આના વડે ગુણાકાર કરી 100 વડે ભાગશો એટલે તમને ભરતીયા કિંમત મળશે. એ તમારે ભરતીયા કિંમત અહીંયા આવશે. અને ભરતીયા કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરો એટલે તમને કઈ કિંમત મળે? તફાવત કિંમત. તફાવત કિંમત કઈ રીતે મળે? ભરતીયા કિંમત માઈનસ મૂળ કિંમત એટલે અથવા પડતર કિંમત. મૂળ કિંમત એ પડતર કિંમત પણ કહેવાય. ક્લિયર? અથવા તમને ભરતીય કિંમત ઉપર જણાવ્યું, જો ભરતીય કિંમત ઉપર ખાલી જગ્યા ટકા નફો ચડાવે. જો દાખલામાં તમને ભરતીય કિંમત પર કહ્યું હોય તો ભરતીય કિંમત કેટલી ધારવાની? 100. એમાંથી નફો શું થાય? 12. એટલે તમને કઈ કિંમત મળે? મૂળ કિંમત એટલે કે પડતર કિંમત મળે. એમાં પણ જો દાખલાની રકમમાં તમને ભરતીય કિંમત આપી હોય તો પડતર કિંમત શોધવાની હોય તો કઈ દેશો? ભરતીય કિંમત ગુણ્યા આ શોધવાનું છે. એટલે તમારે શું કરવાનું? આ ભરતીય કિંમત ગુણ્યા અહીંયા જે આવે પડતર કિંમત ભાગ્યા 100 એટલે તમને મળશે અહીંયા પડતર કિંમત. ક્લિયર? તો આ બંનેમાંથી કોઈ પણ એક જણાવેલો હશે. ક્લિયર? હવે બીજી બે ગણતરી છે એ અસામાન્ય નુકસાન અને આડત માલના સ્ટોક છે. અસામાન્ય નુકસાન કેવી રીતે ગણાય? નાશ પામેલ એકમો ગુણ્યા અહીંયા પડતર કિંમત લઈએ છીએ એટલે કે મૂળ કિંમત. જ્યારે સ્ટોકની અંદર ભરતીય કિંમત લેવામાં આવે છે. આ ખાસ વાતનું ધ્યાન રાખજો. જો દાખલામાં તમને ભરતીય કિંમત અને પડતર કિંમત બંને પૂછી હોય, જો માત્ર પડતર કિંમત વાળો દાખલો હોય એમાં ભરતીય કિંમતના ટકાવારી આપેલા ન હોય તો બંનેમાં સેમ આવશે, પડતર કિંમત આવશે. પણ જો દાખલો ભરતીય કિંમત વાળો પૂછેલો હોય તો તમારે નુકસાનમાં પડતર કિંમત અને સ્ટોકમાં ભરતીય કિંમત ધ્યાન રાખજો. ત્યાં વધેલ એકમો આવશે, નુકસાનમાં નાશ પામેલ એકમ. માલધનના પ્રમાણસર ખર્ચા. મિત્રો અહીંયા માલધનના ખર્ચા અહીંયા જે આવશે એ માલધનના ખર્ચા ગુણ્યા નાશ પામેલ એકમો ભાગ્યા મોકલેલ એકમો. માન લો 500 રેડિયો મોકલ્યા હતા, રસ્તામાં 100 રેડિયો નાશ પામ્યા તો એ નાશ પામેલ રેડિયો 100, મોકલેલ રેડિયો 500. આડતના પ્રમાણસર ખર્ચા. મિત્રો અહીંયા સ્ટાર મારું છું, જો બ્લેક માર્કર સ્ટાર મારું છું એની અંદર ધ્યાન રાખજો. જો માર્કસ નુકસાન થાય રસ્તામાં, આડતિયાને માલ મળ્યા પહેલા નુકસાન થાય તો આ ખર્ચો લેવાશે નહીં. પણ આ આડતિયાને માલ મળ્યા પછી ગોડાઉનમાં નુકસાન થાય તો આ ખર્ચો લેવાનો. કેવી રીતે? તો આડતિયાના પ્રમાણસર ખર્ચા કેવી રીતે લેવાશે? તો વારંવાર નહીં થતા ખર્ચા. મિત્રો અહીંયા તમને આડતિયા ખાતે આડતિયાના ખર્ચા તમને આપેલા હશે, એમાંથી જે ખર્ચા વારંવાર થતા ન હોય, જાહેરાત ખર્ચો જે વારંવાર થાય એ નહીં લેવાનો. તો એને સિવાય એવા ખર્ચા જે છે વારંવાર નહીં થતા ખર્ચા ગુણ્યા નાશ પામેલ એકમો ભાગ્યા મરેલ એકમો અને એ ખર્ચો એડ થશે. એમાં પછી વીમા કંપની જે કંઈ આપે એ માઇનસ કરી બાકીનું શું થયું? નુકસાન. એ નુકસાન અહીંયા આવશે આડતમાં નુકસાન ખાતે અને વીમા કંપની ખાતે, આ બંને. અને છેલ્લી ગણતરી તમારે આડતમાં સ્ટોકની જે છે વધેલ એકમો, તમે જેટલા આડતીય માલ ગણીએ જેટલા માલ મોકલ્યા હતા
એમાંથી પછી એને રોકડીથી વેચાણ કર્યું હોય અમુક એકમોનું, ઉધાર વેચાણ કર્યું હોય અમુક એકમોનું, ભલામણથી વેચાણ કર્યું હોય, પોતે ખરીદેલું, નુકસાન પામેલ માલનું વેચાણ, તો બધા એકમો માઇનસ કરતા હવે એની પાસે સ્ટોક કેટલો છે તો એના વધેલ એકમો ગુણ્યા પડે. પછી અહીંયા માલધારીના પ્રમાણસર ખર્ચા, એવી જ રીતે અહીંયા ખર્ચા લીધા એમ અહીંયા ખર્ચા લેવાના, પણ નુકસાનમાં નાશ પામેલ એકમો આવશે જ્યારે અહીંયા વધેલ એકમો ભાગ્યા મોકલેલ એકમ સેમ છે, પણ અહીંયા નાશ પામેલ એકમોથી ગણાશે, અહીંયા વધેલ એકમોથી ગણાશે. આ તો ફરજિયાત આમાં ગોડાઉનમાં નુકસાન થાય તો આમાં પુંજરી મારી, આમાં પુંજરી નથી મારી, આમાં તો આવશે જ, આડતેના પ્રમાણસર ખર્ચા આવશે કે એવા વારંવાર નહીં થતા ખર્ચા. વધેલ એકમો ભાગ્યા મળેલ એકમો. કેમ અહીંયા મળેલ એકમો અહીંયા મૂકેલ એકમો? મિત્રો એટલા માટે, માની લો કે માલધારીએ 500 રેડિયો મોકલ્યા છે અને રસ્તામાં 100 રેડિયો નુકસાન થયું, આડતિયા તો કેટલા મળ્યા? 400. તેના માટે અહીંયા 400 આવે, જ્યારે અહીંયા મોકલ્યા એના માટે 500. એટલે મોકલેલ શબ્દ છે, અહીંયા મળેલ શબ્દ છે, ધ્યાન રાખો. સરવાળો કરીશું એટલે આડત માલનો સ્ટોક મળશે. પણ ક્યારેક કોઈ દાખલામાં એવું કહેવામાં આવે છે કે અમુક વધેલ એકમોમાં અમુકને રિપેરિંગ ખર્ચની જરૂર છે, સમારકામ ખર્ચની જરૂર છે, તો એ ખર્ચની રકમ બાદ કરી અને પછી આડત માલનો સ્ટોક, રાઈટ? ખ્યાલ આવી ગયો? તો મિત્રો આ તમારી ગણતરી. હવે ખાતું જુઓ. અહીંયા સૌથી પહેલા આડતથી મોકલેલ માલ ખાતે ભરેલા કિંમત, આડતથી મોકલેલ માલ અનામત ખાતે તફાવત. આ ક્યારે આવશે? અનામત વાળું. ભરેલા કિંમત હોય તો, ના હોય તો લેવાનું. એ જરૂર ક્યાં પડશે? એક મોકલેલ માલમાં અને એક છેલ્લે સ્ટોકમાં. અહીંયા જો આડતમાં સ્ટોક ખાતે ભરેલી કિંમત, તો એને જો ભરેલી કિંમત વાળો દાખલો હોય અને ભરેલી કિંમત તમે ગણતરી કરી, એનો તફાવત અહીંયા આવશે. આડત માલ સ્ટોક અનામત ખાતે તફાવત. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા જુઓ, રોકડ બેંક ખાતે પહેલા આડતે માલ મોકલ્યા, મોકલતી વખતે આ છે આડતથી મોકલેલ માલ ખાતે. મોકલતી વખતે કોઈ ખર્ચા ચૂકવશે તો રોકડ બેંક ખાતે માલધારીના ખર્ચા લિસ્ટ બનાવવા. હવે માલ મોકલ્યો એટલે પેલો આડતીયો જે હશે એ શું કરશે? બેંક ડ્રાફ્ટ અથવા લેણી હુંડી મોકલશે. તો લેણી હુંડી મોકલે તો લેણી હુંડી ખાતે અહીંયા આવશે. હવે જો માલધારીને પૈસાની જરૂર પડી, 3 મહિનાની હુંડી હતી અને પૈસાની જરૂર પડે 1 મહિના બાદ વટાવે છે, તો અહીંયા આવશે લેણી હુંડી વટાવ ખાતે. અંદર તમને કહ્યું હશે હુંડીની રકમ ત્યાં જે લખ્યું પહેલી કેટલા ટકાના દરે વટાવે? 12%, 10%, જે કંઈ હોય. બાકીના માસ 3 માસની હતી, 1 મહિના પછી તરત વટાવી તો બધા કેટલા? 2 માસ ભાગ્યા 12 અહીંયા આવશે. પછી આડતીઓ હવે માલ મળી જાય છે અથવા રસ્તામાં કઈ નુકસાન થાય છે તો નુકસાન વાળું આ ગણી કાઢવાનું, એની આ અસર આપી દેવાનું. આડતમાં નુકસાન ખાતે વીમા કંપની. હવે જ્યારે આડતિયાને માલ મળે છે ત્યારે શું કરશે? એ માલ છોડાવતી વખતે ખર્ચા કરશે. આડતિયા ખાતે આડતિયાના ખર્ચા આ લિસ્ટ બનાવવાનું. અને આની બીજી અસર અહીંયા આપવાની, આડત માલ ખાતે ખર્ચા. હવે આડતિયું શું કરશે? આડતિયાના માલ આવી ગયો, હવે વેચશે. તો વેચાણના પ્રકાર જુઓ, રોકડેથી વેચે, ઉધાર વેચે, ભલામણથી વેચે, પોતે ખરીદી લે, નુકસાન માલનું વેચાણ. તો આ બધું લિસ્ટ બને અહીંયા. આ ટોટલ રકમ અહીંયા જમા બાજુ છે તો અહીંયા ઉધાર બાજુ આવશે આડત માલ ખાતે વેચાણ. મિત્રો અહીંયા ભલે તમે લિસ્ટ બનાવો પણ આ ટોટલ આંકડો છે એ જ અહીંયા લખી દેવાનું, કુલ વેચાણ. અહીંયા લિસ્ટ બનાવવાની જરૂર, રાઈટ? હવે એના ઉપર તમને કમિશન આપવાનું કહેવામાં આવે, એટલે કે આડત આપવાની કહેવામાં આવે. એમાં 2 પ્રકાર છે તો જુઓ. આડત ખાતે કમિશન એટલે કે આડત, સામાન્ય આડત જે ટોટલ વેચાણ ઉપર મળશે. 5% કઈ હોય? આ જે વેચાણ છે એના સીધા 5% કરી દેજો. આસામી આડત મતલબ ઉધાર વેચાણ ઉપર. ઉધાર વેચાણ 2 પ્રકારનું હોય. એક ભલામણથી વેચ્યું હશે એને પણ ઉધાર વેચાણ હશે, અને મિત્રો ભલામણ વાળું વેચાણ લેવાનું નહીં. આ જે ઉધાર વેચાણ છે એના ઉપર ગણવાના. જે કઈ 10%, 2%, 5% જે કઈ કયું હોય એ આ ઉધાર વેચાણ પર ગણવાનું. ભલામણ વાળું ઉધાર વેચાણ પર ગણાશે નહીં. કેમ? તો એ માલ ધણીના જેનો માલ છે ધણી એના કહેવાથી માલનું વેચાણ કરો. હવે જો કદાચ એ પૈસા ન આપે, માની લો કે અમદાવાદ વેપારી હતો, એને અહીંયા ઈડરના વેપારીને કહ્યું કે મારો અંગત માણસ આવે છે એને તમે આટલા રેડિયો કે જે કઈ હોય વસ્તુ તમે આપજો. તે કોની ભલામણ? અમદાવાદના વેપારીની ભલામણ. હવે જો કદાચ એ વ્યક્તિ એનો અંગત માણસ આવીને લઈ ગયો વસ્તુ અને એ જો પૈસા ન આપે
તો એ જવાબદાર ઈડરનો વેપારી નહીં, પણ એ માલધણીપુર અમદાવાદનો વેપારી રહેશે. તો એની જે કોઈ ગાલફાટ પડે એ ભોગવશે કોણ? માલધણી ભોગવશે. તો જો અહીંયા એક લખ્યું છે આડરિયા ખાતે ભલામણની ગાળા. આ ભલામણ ઉપર જો વ્યક્તિ 10%, 20%, 50% રકમ નાખતો હોય એ આ રકમ આડતિયા ખાતે. અને એની બીજી અસર અહીંયા આપવાની આડતિયા ખાતે ગાળખાત અને આડતમાલ ખાતે કમિશન. આડતમાલ ખાતે ગાળખાત અને કમિશન. તો કમિશન લખાવવું પડે કે સામાન્ય આડત એટલે સામાન્ય કમિશન કુલ વેચાણ ઉપર, આસામી આડત એ માત્ર ઉધાર વેચાણ. હવે છેલ્લે હવે બધું હિસાબ થઈ ગયા અને છેલ્લે સ્ટોક ગણો. તો સ્ટોક ગણીને આડતમાં સ્ટોક અહીંયા રાખી દેવાનો જે રકમ આવી હતી, અને જેટલા એકમો વધ્યા હોય એટલા એકમોનું અહીંયા આડતમાં સ્ટોક અનામત કરી દે. વધે એકમો ગુણ્યા તફાવત એ રીતે લખતા. આની જો ક્યાંક નીચે એવું કહ્યું હોય દાખલાની રકમમાં કે આડતિયાને 10% કે 1/8 ભાગ આપો નફામાં, તો એ આ ગણતરી આડતિયા ખાતે નફામાં કયું હોય એની બીજી અસર અહીં આવશે. આડતમાલ ખાતે નફામાં પડશે. છેલ્લે આડતમાલ ખાતું બંધ થશે, બાકી માઇનસ થશે, તફાવત આવશે આડતમાલનો. પછી આ વેચાણ આ બધું સરવાળો થશે, તમારે આ બાકી બાદ થશે, જે વધે એ બેંક ખાતે તફાવત આવે બેંક ખાતે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ હતો તમારો આડતમાલ ખાતાનો HNG 2024 માં પૂછાનો દાખલો. હવે બીજા વિડીયોમાં જોઈએ, કારણ કે વિડીયો બહુ મોટો થઈ જશે.